ટાટ હાયર સેકન્ડરી ઉચ્ચતર માધ્યમિક એટલે કે ટાટ 2ની રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષાની ઓફિશિયલ પ્રોવિઝનલ આન્સર કી રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી છે. જે પ્રમાણે રસાયણ વિજ્ઞાનના પ્રશ્નપત્રના જવાબો પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે આ મુજબ છે. n કક્ષામાં કક્ષકોની કુલ સંખ્યા કેટલી છે? ઓપ્શન બી 16. P3- આયનનો સમઇલેક્ટ્રોનીય આયન કયો છે? ઓપ્શન ડી કેલ્શિયમ +2. ક્રોમિયમ અને સોડિયમ દ્વારા રચાયેલ કોષ માટે ΔE0 સેલનું મૂલ્ય ઓપ્શન સી 1.97 વોલ્ટ. આંતર સંક્રાંતિ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના ઓપ્શન એ જવાબ આવશે. સૌથી નાનો કદ ધરાવતો આયન કયો હતો? ઓપ્શન બી ફ્લોરિન -1. NF3માં પરિણમતી શુદ્ધ દ્વિધ્રુવીય ચાકમાત્રા ઓપ્શન સી. એક પ્રણાલી ઉપર 60 કેલરી કાર્ય કરતા 27 કેલરી ઉષ્મા ગુમાવે છે. ઓપ્શન સી જવાબ આવશે 33. PbCl2ની દ્રાવ્યતાનું મૂલ્ય ઓપ્શન બી જવાબ આવશે. વિસ્થાપિત એમાઇન સંયોજનોમાં બેઝિકતાનો સાચો ક્રમ ઓપ્શન એ. ઇથાઇલ ક્લોરાઇડમાંથી ઇથાઇલ ફ્લોરાઇડ બનાવવા કયો પ્રક્રિયક વપરાય છે? તો ઓપ્શન સી Hg2F2. કઈ સ્પીસીઝ રુધિર જેવો લાલ રંગ ધરાવે છે? તો ઓપ્શન બી FeSCN+2. કયા સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન અંક શૂન્ય હોય છે? ઓપ્શન બી IUPAC. નામ ઓપ્શન ડી 2-ઇથાઇલ 4-હેક્ઝેનોઇક એસિડ. પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડ +½ ઓક્સિજનમાં ઓપ્શન સી જવાબ આવશે ΔH <U. 10³ કિલોગ્રામ દ્રાવણમાં 25 ગ્રામ Na2SO4 ઓગાળતા દ્રાવણની સાંદ્રતા ઓપ્શન એ 25 ppm થાય. કયા સંકીર્ણમાં પ્રકાશસમ ઘટકતા ઉદ્ભવતી નથી? ઓપ્શન ડી સેરેમિક પદાર્થોની મિશ્ર ઓક્સાઇડ કયા તાપમાને અતિવાહકતા ધરાવે છે? ઓપ્શન બી -123°C. કોઈપણ તાપમાને પ્રક્રિયકોની નિપજોની ઉષ્મા ક્ષમતાનું સૂત્ર ઓપ્શન એ જવાબ આવશે. કયું સંકીર્ણ સંયોજન 3D કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન ધરાવે છે? ઓપ્શન સી K2NiCl4. એક pH વાળા H2SO4ના 200 મિલીલીટર જલીય દ્રાવણની મોલારિટી ઓપ્શન સી 0.05 મોલર. પ્રથમ ક્રમની એક પ્રક્રિયામાં પ્રક્રિયકની મૂળ સાંદ્રતામાં 25% ઘટાડો કરતાં 1 કલાક લાગે એમાં ઓપ્શન ડી જવાબ આવશે 30 મિનિટ. કયો પદાર્થ SN2 પ્રક્રિયામાં સંપૂર્ણ રીતે કેન્દ્રીય પ્રક્રિયા આપે છે? ઓપ્શન બી CH3Cl. સક્રિય એલિફેટિક સમચક્રીય સંયોજન ઓપ્શન એ. પ્લેટિનમની સપાટી પર NH3નું વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે K બરાબર ઓપ્શન ડી જવાબ આવશે 2.5 × 10⁻⁴. 1 મોલર KMnO4ના દ્રાવણની સપ્રમાણતા કેટલી થાય? ઓપ્શન એ 5 નોર્મલ. કયો પદાર્થ પ્રબળ ઓક્સિડેશન કરતા છે? તો ઓપ્શન બી જવાબ આવશે λm=λ0m. એમાં ઓપ્શન બી જવાબ આવશે NaCl. પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા 2303 જૂલ છે તો એમાં ઓપ્શન એ જવાબ આવશે -120.28. એસિડિક બફર માટે સાચો વિધાન ઓપ્શન સી જવાબ આવશે CH3COONA + CH3COOH. કાર્બોકેટાયનની સ્થાયીતાનો સાચો ક્રમ ઓપ્શન ડી જવાબ આવશે. માનવ શરીરનું તાપમાન ઓપ્શન સી 98.6°F. જો ઇલેક્ટ્રોનના આયનની અનિશ્ચિતતા શૂન્ય હોય તો વેગમાનની અનિશ્ચિતતા ઓપ્શન ડી ઇન્ફિનિટિવ. 133 વેટ બાય વોલ્યુમ કેરોસીનનું પેટ્રોલમાં 5 લિટર દ્રાવણ બનાવવા ઓપ્શન સી 750 મિલીલીટર કેરોસીનની જરૂર પડે. 134 Cu+2 Ag+ ઓપ્શન ડી જવાબ છે 3.981 × 10⁻15. C5H10ના અચક્રીય આલ્કિન શક્ય સમઘટકો ઓપ્શન એ 6. 0.2 મોલર NaOHના દ્રાવણમાં ઓપ્શન બી 200 મિલીલીટર. ઇથેનોલને CH3MgI સાથે ગરમ કરતા ઓપ્શન એ મિથેન વાયુ મળે. 2HCHO + સાંદ્ર KOH એમાં ઓપ્શન સી જવાબ આવશે CH3OH. કયો ઘટક પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે? તો ઓપ્શન સી O2 + H2O અણુમાં ચોખ્ખી દ્વિધ્રુવીય ચાકમાત્રા ઓપ્શન બી 6.17 × 10⁻30. 50 ml દ્વિબીજિક એસિડ દ્રાવણના તટસ્થીકરણ માટે ઓપ્શન એ જવાબ આવશે 0.1 મોલર.
નીચેના પૈકી કયો નિયમ પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા અને દબાણ વચ્ચેના સંબંધને રજૂ કરે છે? ઓપ્શન ડી હેનરીનો નિયમ. નીચેના પૈકી કયો વાયુ 298 કેલ્વિન તાપમાને હેનરીના નિયમના અચળાંકનું સૌથી વધુ મૂલ્ય ધરાવે છે? ઓપ્શન એ આર્ગોન. 0.05% વેટ બાય વેટ NaClના દ્રાવણની સાંદ્રતા? ઓપ્શન સી 500 ppm. નીચે દર્શાવેલા અર્ધકોષોને જોડવાથી મળતા સંપૂર્ણ કોષની પ્રક્રિયા? ઓપ્શન બી. નીચેના પૈકી દ્રાવણની કઈ સાંદ્રતા માટે મોલર વાહકતાનું મૂલ્ય મહત્તમ હોય છે? ઓપ્શન એ 0.001 મોલર. 0.1 મોલર NaClની વિશિષ્ટ વાહકતા? ઓપ્શન બી 2.01 × 10⁵. મંદ સલ્ફ્યુરિક એસિડના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર કયો વાયુ ઉત્પન્ન થાય? ઓપ્શન એ ઓક્સિજન. એક પ્રક્રિયાનો વેગ અચળાંક 3.6 × 10⁻³ ઓપ્શન સી જવાબ આવશે 2. નીચેના પૈકી કયો વિકલ્પ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સાચો છે? વિકલ્પ એ. વાયુમય પ્રક્રિયા A+2B એમાં ઓપ્શન બી જવાબ આવશે વધીને 64 ગણો થશે. કોઈ એક પ્રક્રિયા માટે વેગ નિર્ણાયક તબક્કા y+1/2z q ઓપ્શન સી જવાબ આવશે 1.414 ગણો થશે. બે જુદા જુદા પ્રક્રિયકો ધરાવતી પ્રક્રિયા ક્યારેય? ઓપ્શન એ એકાણુય ન હોઈ શકે. નીચેના પૈકી કયા તત્વને તૃતીય સંક્રાંતિ શ્રેણીનું તત્વ ગણવામાં આવતું નથી? ઓપ્શન સી Hg. નીચેના પૈકી કયું લેન્થેનોઇડ તત્વ અણુચુંબકીય ગુણધર્મ ધરાવે છે? ઓપ્શન ડી Eu2+. સંપર્ક વિધિમાં H2SO4ના ઉત્પાદનમાં SO2માંથી SO3 મેળવવા માટે કયો ઉદ્દીપક વપરાય છે? તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ. ઓપ્શન એ. સવર્ગ સંયોજનોના વર્નરના સિદ્ધાંત મુજબ નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ઓપ્શન એ પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામી શકે તેવી હોય છે. EDTA4- નું નામ શું છે? ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ. ઓપ્શન ડી. નીચેના પૈકી કયું સંયોજન BaCl2 સાથે સફેદ અવક્ષેપ આપશે? ઓપ્શન સી. નીચેના પૈકી કયું સંયોજન સૌથી વધુ મોલર વાહકતા ધરાવે છે? ઓપ્શન એ. પ્રતિબિંબ સમઘટકો માટે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો ઓપ્શન સી પ્રતિબિંબ સમઘટકો માટે ધ્રુવીભૂત પ્રકાશના પ્રમાણનું મૂલ્ય સમાન હોય છે. ક્લોરોબેન્ઝીનને જ્યારે શુષ્ક ઇથરમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં? ઓપ્શન એ જવાબ આવશે ફિટિંગ પ્રક્રિયા. 163માં ઓપ્શન બી જવાબ આવશે ઇલેક્ટ્રોન અનુરાગી ઓક્સિલન. ક્લોરોફોર્મનો સંગ્રહ શા માટે ઘેરા રંગની બોટલમાં પૂર્ણ રીતે ભરીને કરવામાં આવે છે? તો ઓપ્શન ડી જવાબ આવશે તે પ્રકાશની હાજરીમાં હવા સાથે ઓક્સિડેશન પામીને ઝેરી વાયુ ફોસ્જીન બનાવે છે. 165માં ઓપ્શન બી જવાબ આવશે એટલે કે 4, 3, 1 અને 2. પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા આલ્ડિહાઇડ મેળવવા માટે? ઓપ્શન ડી જવાબ આવશે એસિડિક માધ્યમમાં KMnO4. 167માં અંતિમ નિપજ Y. ઓપ્શન બી એસિટોફિનોન મળશે. 168માં ઓપ્શન ડી જવાબ આવશે રિમર-ટીમાન પ્રક્રિયા. કાર્બોક્સિલિક એસિડ એ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરીને? ઓપ્શન બી પ્રાથમિક આલ્કોહોલ નિપજ આપે છે. નીચેના પૈકી કયો પ્રક્રિયક એસિટોન અને બેન્ઝાલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરતો નથી? ઓપ્શન ડી ફેલિંગ દ્રાવણ. પેન્ટેન 2 અને પેન્ટેન 3 વિભેદિત કરતી કસોટી? ઓપ્શન સી પેન્ટેન 2 આયોડોફોર્મ કસોટી આપે છે. ટોમેટો કેચઅપ અને ફળોના રસના પરીક્ષણ માટે? ઓપ્શન બી સોડિયમ બેન્ઝોએટ. નીચેના પૈકી કયું સંયોજન પિક્રિક એસિડ છે? ઓપ્શન એ. નીચેના પૈકી કયું સંયોજન હિન્સબર્ગ પ્રક્રિયા તરીકે ઓળખાય છે? ઓપ્શન ડી C6H5SO2Cl. નીચેની પ્રક્રિયામાં ઝેડ શું છે? તો ઓપ્શન સી C6H5COOH. ઓરડાના તાપમાને બેન્ઝીન ડાયોઝોનિયમ ક્ષારનું જળ વિભાજન થઈને? ઓપ્શન સી ફિનોલ બને. નીચેના પૈકી કયું સંયોજન બેઝિક એમિનો એસિડ છે? ઓપ્શન એ લાઇસિન. નીચેના પૈકી કયું બંધારણ L-એલેનાઇનનું છે? ઓપ્શન બી. નીચેના પૈકી કયું સંયોજન નોન રિડ્યુસિંગ શર્કરા છે? ઓપ્શન ડી સુક્રોઝ. ડાયસેકેરાઇડમાં મોનોસેકેરાઇડના બે એકમો જે સાંકળથી જોડાય તેને શું કહે છે? ઓપ્શન ડી ગ્લાયકોસિડિક સાંકળ. પ્રયોગશાળામાં સાંદ્ર HCl મંદ HCl બનાવવા માટે કઈ પદ્ધતિ અપનાવશો? ઓપ્શન બી પાણીમાં સાંદ્ર એસિડ ઉમેરીને. પ્રાયોગિક કાર્ય માટે તમારે 250 ml 0.1 નોર્મલ NaOHના દ્રાવણમાં? ઓપ્શન ડી જવાબ આવશે 250 mlના કદ માપક ફ્લાસ્કનો. પ્રયોગશાળામાં કાચના સાધનો પર રહેલા કચરા કે ચોંટેલા ડાઘની સફાઈ માટે? ઓપ્શન સી ક્રોમોસલ્ફ્યુરિક એસિડ. નીચેના પૈકી કઈ અધ્યાપન પદ્ધતિ શિક્ષક કેન્દ્રી છે? ઓપ્શન એ નિદર્શન પદ્ધતિ.
પરમાણુમાં ઇલેક્ટ્રોનની કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગમાં ગતિને સમજાવવા ઓપ્શન સી મૂર્ત પરથી અમૂર્ત પર જવું. 186 મંદ જલીય દ્રાવણમાં H+ની સાંદ્રતા વધે તેમ pHનું મૂલ્ય ઘટે છે. ઓપ્શન એ આગમન. તમારી શાળાના ધોરણ 12ના વિદ્યાર્થીઓને રસાયણ વિજ્ઞાન વિષયમાં ઓછો રસ પડે છે તો ઓપ્શન ડી ક્રિયાત્મક સંશોધન. યુનેસ્કોનું પૂરું નામ ઓપ્શન એ જવાબ આવશે યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. 189માં રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં કોઈ વિદ્યાર્થી એસિડથી દાઝ્યો હોય તો ઓપ્શન બી 5% સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ લગાવવું. નીચેના પૈકી કઈ શિક્ષણ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ માટે લર્નિંગ બાય ડુઇંગની અવકાશ નથી? ઓપ્શન સી નિદર્શન પદ્ધતિ. જમીનમાં વળી આવતી કલાકૃતિની ઉંમર જાણવા માટે ઓપ્શન ડી રસાયણ વિજ્ઞાન અને પુરાતત્વ વિજ્ઞાન બંને શાખાનો અનુબંધ જોવા મળે છે. 192 માઇક્રો ટીચિંગ અંતર્ગત અધ્યાપન કૌશલ્યમાં ઓપ્શન બી પ્રાયોગિક કાર્ય કૌશલ્ય. નીચેના પૈકી કયો સિદ્ધાંત અભિક્રમિત અધ્યયનનો સિદ્ધાંત નથી? ઓપ્શન સી સમાન ગતિનો સિદ્ધાંત. Cl- આયન અને EgNO3ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને સફેદ વિક્ષેપ આપે છે. એમાં ઓપ્શન એ જવાબ આવશે નિયંત્રિત પ્રયોગ પદ્ધતિ. નીચેના પૈકી કયો વિકલ્પ બેન્જામિન બ્લૂમે શૈક્ષણિક હેતુના વર્ગીકરણ સાથે સુસંગત નથી? ઓપ્શન ડી શારીરિક ક્ષેત્ર. પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન વિષયાંક માટે ઓપ્શન એ વ્યાખ્યાન પદ્ધતિ. કયો વિકલ્પ સ્વાધ્યાય પદ્ધતિ માટે સાચો નથી? ઓપ્શન ડી સ્વાધ્યાય એ શિક્ષકના વિશેષ નિરીક્ષણ હેઠળ થતો અભ્યાસ છે. વિજ્ઞાન ક્ષેત્રે કયું સાહિત્ય પ્રાથમિક સાહિત્ય તરીકે વપરાય છે? તો ઓપ્શન સી લઘુ શોધ નિબંધ. નીચેના પૈકી કયો વિકલ્પ વિજ્ઞાન શિક્ષણનો ધ્યેય છે? ઓપ્શન ડી આપેલા બધા જ. નીચેના પૈકી કયા વિષય મુદ્દાના શિક્ષણ કાર્ય માટે સેમિનાર પ્રયુક્તિનો ઉચિત ઉપયોગ કરશો? તો રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાનનું મહત્વ એટલે કે ઓપ્શન બી જવાબ આવશે. તો આ હતા રસાયણ વિજ્ઞાનના પ્રોવિઝનલ આન્સર કીના રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વેબસાઇટ પર મૂકેલ આન્સર કી પ્રમાણે જવાબો.